નમસ્કાર મિત્રો, આપને રાજકોટથી 175 કિલોમીટર ઉના પાસે તુલસીશ્યામ મુકામે લઈ જઈએ છીએ। જે સામેના દૃશ્યમાં તુલસીશ્યામનું બસ સ્ટેશન છે અને એ બસ સ્ટેન્ડેથી આપને અમે રૂક્ષ્મણી અને શ્યામ ભગવાનનો ઝઘડો થયો રસોઈ કરતા લોટના પિંડા સાથે ડુંગર ઉપર વયા ગયા। શ્યામ ભગવાન રાહ જોવે છે અને વચ્ચે તપોદક કુંડ છે, એટલે કે ગરમ પાણીના કુંડમાં આપને અમે લઈ જઈએ છીએ। કુંડમાં કોઈ ગરમ કરવાની વ્યવસ્થા નથી, પણ કુદરતી પ્રકૃતિની આ કામગીરી છે અને આ અંગે આપને વિશેષ માહિતી શૈલેષભાઈ ગણાત્રા આપે છે। મિત્રો, અહીંયા ગરમ પાણીનો કુંડ છે, જેના વિશે અહીંયા એવું કહેવામાં આવે છે કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડના તત્પોદક કુંડ તરીકે ઉલ્લેખ છે। આ કુંડથી આપણો વિસ્તાર હજારો વર્ષથી પરિચિત છે। અહીં ગરમ પાણીનું વધુમાં વધુ 51 ડિગ્રી 51 સેલ્સિયસ તાપમાન સેન્ટીગ્રેડ ઉષ્ણતા તાપમાન નોંધાયું છે। ઇન્ડિયન મિનરલ્સ રિસોર્સિટલ નામના પુસ્તકમાં શ્રી કૃષ્ણ સ્વામીએ આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનું જણાવ્યું છે। કુંડની જાળવણી માટે ઉદાર હાથે દાન આપો, બૂટ ચપ્પલ પહેરીને કુંડની અંદર પ્રવેશવું નહીં, તેમજ કુંડમાં સાબુ, શેમ્પૂ કે પાવડરનો ઉપયોગ કરવો નહીં। એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા તમારે કોઈ શેમ્પૂ, સાબુ કે કોઈ પાવડરનો ઉપયોગ કરવો નહીં। આ કુંડની પવિત્રતા જાળવી રાખવી। તેમજ આ એક એવો પહેલો કુંડ છે કે જ્યાં ઓટોમેટિક ગરમ પાણી થાય છે, ઓટોમેટિક। અહીંયા કોઈ એવી સિસ્ટમ નથી। તમે જોઈ શકો છો આ કુંડ મિત્રો। અહીંયા બે અલગ અલગ સેક્શન છે કુંડની અંદર। જે આ પહેલો ભાગ છે એ ઓનલી ભાઈઓ માટેનો છે અને પાછળની સાઈડ જે ભાગ છે એ બહેનો માટેનો છે। તો વ્યવસ્થા પ્રમાણે આપ જ્યારે બી અહીંયા આવો ત્યારે ભાઈઓ અને બહેનોએ અલગ અલગ જગ્યાએ નાહવું એ ખાસ સૂચના છે। કુંડમાં કાંઠે બેસીને સ્નાન કરવું, પાણી ગરમ હોય, જેથી અંદર ડૂબકી કે કૂદકા મારવા નહીં, જેથી અકસ્માત ના થાય એ રીતના વ્યવસ્થા કરવામાં આવેલી છે। કુંડમાં સ્નાન કર્યા પછી આપણે હવે તુલસીશ્યામનું મંદિરે જઈ રહ્યા છીએ। આ તુલસીશ્યામનો ગેટ છે, આ એની કાર્યાલય છે અને અમે હવે આપણે ચોકમાં લઈ જઈએ। તુલસીશ્યામ મંદિરના ચોકમાં છીએ, તમને આ દ્રશ્ય દેખાડી રહ્યો છું। આ તુલસીશ્યામનું મંદિર છે અને એ મંદિરની આજુબાજુનો જે રમણીય દ્રશ્ય છે એ આપ જોઈ શકો છો। તુલસીશ્યામ મંદિરની ધજા, શિખરબદ્ધ મંદિર, આ બાજુ ગિરિકેન્દ્ર, અમે જે આવાસ એટલે કે અતિથિ ગૃહમાં ઉતરેલા એ ગૃહ, અને શ્યામ ભગવાન શ્રી હિસાઈને માતા રૂક્ષ્મણી આ શિખર ઉપર બિરાજે છે। મંદિરની નીચેના ભાગમાં, એટલે કે શ્યામ ભગવાનના મંદિરની સામે ભોજનાલય છે, જ્યાં ખાવા પીવાની 2 ટાઈમ વ્યવસ્થા છે, ઉતરવાની પણ વ્યવસ્થા છે અને આપ શાંતિથી રોકાઈ શકો એવી અહીંયા વ્યવસ્થા છે। અને મધ્યગીરીમાં આ જગ્યા હોવાથી તમે ફરવા આવશો તો તમને પણ આનંદ થશે। કુટુંબ સહિત જરૂર આવજો। અને અમે રાત પણ રોકાયેલા। આ મિત્રો, આ તમે અત્યારે જોઈ રહ્યા છો તુલસીશ્યામની અંદર જે રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ત્યાં જવાનો રસ્તો છે। આ
અહીંયાથી તમારે લગભગ 400-450 પગથિયા ચડીને સામે ડુંગર સુધી જવું પડશે. દોસ્તો, તમને કોઈ પૂછે કે ધરતીનો અંત ક્યાં થયો હતો તો તમે કહી શકો છો કે અહીંયાથી આગળ ધરતી ફિનિશ થઈ ગઈ છે. દોસ્તો, તમે શ્યામ સુંદર મંદિરથી ઉપર 400-450 પગથિયા ચડીને આવશો તો તમને આ રૂક્ષ્મણી માતાજીનું મંદિર બતાશે. આ રૂક્ષ્મણી માતાજીના મંદિરે તમે અહીંયા બેસીને મસ્ત પ્રકૃતિનો આનંદ લઈ શકો છો. અહીંયા તમને જોરદાર હવા લાગશે. વાતાવરણ અત્યારે અહીંયા તમે જોઈ શકો છો ફૂલ તડકો છે, તેમ છતાં બી તમને અહીંયા જરા પણ ગરમી નહીં લાગે. આ એક અદ્ભુત મંદિર છે. દોસ્તો, આ જે સામે દેખા રહ્યું છે તે શ્યામ સુંદર કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ રૂક્ષ્મણી મંદિરની ધજા અને આ ભવ્ય મંદિર ડુંગરની ટોચ ઉપર. આ રૂક્ષ્મણી માતા હાથમાં લોટ છે અને રૂક્ષ્મણી માતાની મૂર્તિ આ મંદિરમાં બિરાજે છે. નીચે કૃષ્ણ ભગવાન પણ એટલે કે શ્યામ ભગવાન પણ રાહ હોય છે અને એ બંનેનું સમાધાન કરવા માટે આ રાતની રોશની છે. અમે રાત રોકાયેલા. જંગલમાં મંગલ છે તો અવશ્ય જોવાલાયક આ સ્થળ છે. મૂર્તિના દર્શન નથી કરાવી રહ્યા પણ ચાંદામામાં દેખાડીએ છીએ અને રૂક્ષ્મણી મંદિર પાસે જાય છે અને પાછા સવારે એ જ ચાંદામામાં ફરતા 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 શ્યામ ભગવાન પાસે પણ આવે છે અને આ મંદિરની